નમસ્તે બાળકો, આજે આપણે ફરી મળ્યા અને આજે આપણે જોવાના છે એક ચકો અને ચકીની વાર્તા. અને વાર્તાનું નામ પણ શું છે? વાર્તાનું નામ છે ચકો અને ચકી. એક મોટું નગર અને નગરની બહાર એક મોટા ઝાડ ઉપર ચકો અને ચકી રહે. ચકો દાળનો દાણો લાવ્યો ને ચકી ચોખાનો દાણો લાવી અને બંનેને ખીચડી રાંધી. પછી ચકીએ ચકાને કીધું, ચકા, મેં ખીચડી રાંધવા મૂકી છે, જરા તેનું ધ્યાન રાખજે. હું પાણી ભરીને આવું છું. ચકી બેન તો પાણી ભરવા ચાલ્યા. ચકાને તો ખીચડીની સુગંધ આવવા માંડી અને એનાથી તો રહેવાયું નહીં. એને તો ખીચડી ખાવાનું મન થયું. એણે તો થોડી ખીચડી ખાધી અને ચકો તો સૂઈ ગયો. થોડી વાર પછી ચકાને પાછી ખીચડી ખાવાનું મન થયું અને એ તો ધીરે ધીરે કરીને બધી જ ખીચડી ખાઈ ગયો. હવે એને થયું કે જો ચકી આવશે અને જોશે કે ખીચડી તો છે જ નહીં તો મને વળશે, માટે તો સૂવાનો ઢોંગ કરવા લાગ્યો. અને એટલામાં ચકીબેન પાણી ભરીને આવ્યા અને જોયું તો તપેલામાં ખીચડી હતી જ નહીં. ચકીબેન ગુસ્સે થયા અને બોલ્યા, ચકા, આ તપેલાની ખીચડી ક્યાં ગઈ? ચકો બોલ્યો, અરે ચકી, હું તો સૂઈ ગયો હતો, મને શી ખબર કે ખીચડી કોણ ખાઈ ગયું? કદાચ રાજાજીનો ડાઘિયો કૂતરો આવીને આ ખીચડી ખાઈ ગયું લાગે છે. ચકી કે, આ તો ના ચાલે, ચાલ મારી સાથે રાજાજીના મહેલમાં જઈએ અને એ ડાઘિયા કૂતરાને બરોબર કરીએ. ચકો ને ચકી તો રાજાજીના મહેલમાં ગયા. ચકીબેને કહ્યું, રાજાજી, આ તમારા ડાઘિયા કૂતરાએ મારી ખીચડી ખાઈ લીધી છે. રાજાજી કહે, એવું બને જ નહીં. રાજાજીએ તો ડાઘિયા કૂતરાને બોલાવ્યો અને કહ્યું, બોલ ડાઘિયા, ત્યાં ચકીની ખીચડી ખાઈ લીધી છે? જો તું જૂઠું બોલીશ તો મોટો દંડ કરીશ. ડાઘિયો કૂતરો કે, અરે, હું શું કરવા એમની ખીચડી ખાઉં? કદાચ ચકો જ ખીચડી ખાઈ ગયો હશે. હું તો આખો દિવસ અહીં મહેલમાં તો હતો રાજાજી. રાજાજીને થાય છે કે હવે તો બધાને બરોબર કરવા જ પડે, એટલે એણે સિપાહીઓને કહ્યું કે ત્રણેયને ઊંધા લટકાવી દો અને પછી જોઈએ છે કે કોણ સાચું કોણ ખોટું. રાજાજીએ જેવું કહ્યું કે ત્રણેયને ઊંધા લટકાવી દો એટલે તરત ચકો ગભરાઈને બોલ્યો, રાજાજી, માફ કરી દો, ખીચડી તો મેં જ ખાઈ કાઢી છે. રાજાજીને વધારે ગુસ્સો આવ્યો. રાજાજી કહે, એક તો તું ખીચડી ખાઈ ગયો અને મારા ડાઘિયા કૂતરાનું ખોટું નામ લીધું, હવે તો તારી ખેર નથી. અને રાજાજીએ કહ્યું, સિપાહીઓ, આને કૂવામાં ઊંધો લટકાવી દો. અને રાજાજીએ કહ્યું, સિપાહીઓ, આને કૂવામાં ઊંધો લટકાવી દો. અને ચકાને તો કૂવામાં ઊંધો લટકાવી દીધો.
કૂવાની બહાર ચકી તો રડવા લાગી. કોઈ મદદ કરો, મારા ચકાને બચાવો. એટલામાં ત્યાંથી ગાયનો ગોવાળ જતો હતો. ચકીબેને કહ્યું, ઓ ગાયના ગોવાળ, આ મારા ચકાને કૂવામાંથી કાઢ અને મારી મદદ કર. ગાયનો ગોવાળ કરે, અરે અરે ના ભાઈ ના, રાજાજીએ એને સજા આપી છે અને રાજાજીની વિરુદ્ધ હું તો જઉં નહીં. રાજાજીએ એને સાચી જ સજા આપી હશે. અરે આમ કહીને ગોવાળ ચાલ્યો ગયો. ચકી કહે, અરે ગોવાળ, હું તને ખીર પૂરી ખવડાવીશ, મારી મદદ કર. એટલામાં કૂવાની બાજુમાં મોટું ઝાડ અને ઝાડ ઉપર વાંદરો. વાંદરાએ સાંભળ્યું ખીર અને પૂરી. વાંદરાને તો લાલચ જાગી અને એ તો હુપ 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 કરતો નીચે આવ્યો અને ચકીબેનને કહ્યું, હું તમારી મદદ કરું, હવે મને ખીર પૂરી ખવડાવવા પડશે. ચકીબેન કહે, હા હા, હું તમને ખીર પૂરી ખવડાવીશ, પણ મારા ચકાને કૂવામાંથી બહાર કાઢો. વાંદરાએ તો ચકાને કૂવામાંથી બહાર કાઢ્યો. ચકી તો ખુશ થઈ ગઈ અને ચકો પણ ખુશ થઈ ગયો. ચકી વાંદરાને કહે, વાંદરાભાઈ, ચાલો ચાલો મારા ઘરે, હું તમને ખીર પૂરી ખવડાવીશ, કારણ કે તમે મારી મદદ કરી છે. ત્રણેય જણ ઘરે આવે છે, ખીર પૂરી ખાય છે અને પાછું પોતાનું જીવન આનંદમય વ્યતીત કરવા માંડે છે. બાળકો, વાર્તામાં મજા આવી ને? જોયું? વાંદરાએ ચકાની મદદ કરી અને ચકીએ પણ એનો વાયદો પૂરો કર્યો. હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.